આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરો. જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. દેવગુરુ બૃહસ્પતિ દેવતાઓને ફરી એકવાર કીધું કે હે દેવતાઓ, તમે ભગવાન ભોળિયાનાથની આરાધના કરો. અને આરાધના એમને એમ નહીં, આરાધના પાર્થિવ લિંગ બનાવીને કરો. પાર્થિવેશ્વર શિવલિંગની પૂજા તમામ દેવતાઓ ભેગા મળી અને ભગવાનની પાર્થિવ શિવલિંગ દ્વારા ભગવાન શિવજીની આરાધના કરી ભગવાન ભોળિયોનાથ પ્રસન્ન થયા છે. હે દેવતાઓ, માગો તમારી જે ઈચ્છા પડે વરદાન. ભગવાન શિવજીને દેવતાઓ કહેવા લાગ્યા છે, હે દેવો, કામરૂ દેશનો જે રાજવી છે ને એ રાજવી મારી આરાધના કરે છે, પ્રેમથી પૂજા કરે છે. તમે તમામ દેવતાઓ જઈ પહેલા તો એને દર્શન આપો. જોજો ભગવાન શિવજીએ દેવોને શું કીધું. દેવતાઓને એમ નથી કીધું હું આવું છું, હું આ કામ કરી નાખું છું, પણ તમે એને જઈ અને તમે એને વાત કરો. એ મારો ઉપાસક છે, મારો આરાધક છે, નિત્ય આપની જેમ પ્રતિદિન ભગવાન શિવજીની પોતે શિવજી કહે છે કે પાર્થિવ લિંગ બનાવી અને મારી પૂજા અર્ચન કરે છે. એ રાજવીને જઈને તમે દર્શન આપો અને એને તમે જઈને એટલું કહેજો કે હે રાજન, તું ગભરાઈશ નહીં. તને આ દૈત્ય દ્વારા જે કઈ ભય છે ને એ ભયમાંથી મુક્ત કરવાને માટે મહાદેવ તારી પાસે આવશે. કારણ આ દૈત્ય દ્વારા, આ ભીમ રાક્ષસ દ્વારા શું કરવામાં આવ્યું હતું? કામરૂ દેશના એ રાજવીને પણ ગિરફ્તાર કરવામાં આવેલ, પકડીને જેલમાં પૂરવામાં આવેલ. એ જમાનામાં અને અત્યારે આમ તો કાનૂન એવો છે કે દાખલા તરીકે તમે તમારો નીતિ નિયમ પૂજા પાઠ જો કરતા હોય તો તમને અંદર પૂરવામાં આવે ને તો તમારા ધર્મના નીતિ નિયમોનું એને પાલન કરવા દેવું પડે, એને આપવું પડે. મને એકવાર ડાકોર પોલીસ સ્ટેશનમાં પૂર્યો ને, એમ હાંજે બેઠા લાગ્યું 9:30 વાગ્યા રાતના 10 વાગ્યા ને પછી મેં કીધું ભાઈ કાલ સવારે દેશી ગાયનું થોડું ઘી જોશે. મને આ વાંધો નથી કીધું છે. 100 ગ્રામ કાજુ, 100 ગ્રામ બદામ, 100 ગ્રામ દ્રાક્ષ, ચારોળી, ટોપરાની કાચલી, જવ, તલ, ગાયનું દૂધ, એક કુંડ બનાવવો પડશે. બધી વ્યવસ્થા કઈ જગ્યાએ કરશો? મારે હવન કરવાનું હોય, યજ્ઞ ન થાય ત્યાં સુધી મારે જલપાન ને એવું કરાતું નથી. એક બે પોલીસવાળા કે આ બધું કાયમ તમે કરો છો? મેં કીધું હા કાયમ, આ તો રોજનો મારો નિયમ છે સાહેબ, આ કાયમ નિયમ છે. ઘી મેં દેશી ગાયનું ઘી જોઈએ મારે, એના સિવાય બીજું ચાલતું નથી. મને કે ક્યાં મળે? મેં કીધું એટલે જ હું બોલતો હતો, આ પ્રવચન મેં એટલે જ કર્યું છે ને. હા, એટલે જ તમે મને પૂરી દીધો હોય. અને બહાર બધું ધમપછાડી ચાલતી હતી બધી. એ બધા કેટલાય ગામના બધા ભક્તો હતા. પછી 11:30 વાગે ભેગા મળી નક્કી કર્યું મહારાજને છોડી મેલો. રાત્રે 11:30 વાગે લખાપટ્ટી કરી. ખેડા જિલ્લામાં 1 મહિના માટે નો એન્ટ્રી, 15 દિવસથી 1 મહિના સુધીની અંદર એને ખેડા જિલ્લામાં પ્રવેશ કરવાનો નહીં. અત્યારે અહીંથી સીધું ખેડા જિલ્લામાં બહાર તમારે નીકળી જવાનું. મેં કીધું ખેડા જિલ્લામાં જ ફરવાનું શું? જવા દે નહીં તો કાંઈ નહીં. તમને કે ભલે ભલે ફરજો, પણ અહીં બોલ્યા એવું બોલતા નહીં. મેં કીધું આમ મહી ટાળી કરીને ગામ છે, મહેશનું ગામ ને ખરું ને એ બાજુ મહી ટાળી. મેં કીધું અહીંયા પ્રોગ્રામ છે. મને કે શેનું ત્યાં પ્રવચન કરવાના? મેં કીધું પ્રવચન રાજા ગોપીચંદનું આખ્યાન કરવાનો છું. મને કીધું અહીંયા તો આવું બોલે એવું નહીં આવે ને. મેં કીધું ગોપીચંદનું રાજાનું આખ્યાન આવે ને એટલે બધું આવશે. રાજાના ધર્મ આવે ને રાજા ગાયોના બ્રાહ્મણના પ્રતિપાળ હતા. અને ગાયોનું તું મારું એક વ્યાખ્યાન ને એવું ન હોય કે જેમાં ગાય શબ્દ ના આવે. અને જેથી ગાય શબ્દ ના આવે ને તેથી મારાથી ગવાય એમ નથી. ગાય અને ગુરુ મારો આધાર છે, મારા સદગુરુ. હા, ગણપતિ આ બધા આ બધા આધાર વાળા છે સાહેબ. આ તો મારે તમને થોડી કક્કાની વાત કરવાની, થોડી કક્કાની વાત કરવાની. આ બધો કક્કો જે છે એ કક્કા યજુર્વેદની અંદર ક શેનો છે, યજુર્વેદની અંદર ખ શેનો છે. યજુર્વેદમાં ક, ખ, ગ, ખ, ચ, છ, જ આ શેના છે યજુર્વેદની અંદર પ્રમાણ. આ લખીને લાવ્યો છું, વાત તો અહીં હું લખીને લાવ્યો છું. ગોતતો તો બેઠા અચાનક હાથમાં આવી ગયું આરામ. હા રસિકભાઈ, હા વેદની વાત છે બધી. આ અમારા ભક્તો કરતા પહેલી વાર સાંભળ્યું છે, બધી જગ્યાએ વારંવાર કથા સાંભળે તોય. આપણા યજુર્વેદની અંદર આના માટે લખ્યું છે ક શેનો, ખ શેનો, ગ શેના માટે છે, ખ શેના માટે છે? ઘનશ્યામભાઈ,
તો યજુર્વેદની અંદર ગૌ માતાનો મહિમા જે વર્ણન કરવામાં આવ્યો છે, આપણું એવું એક પણ પુરાણ નથી, સાંભળજો, 18 પુરાણમાંથી એક પણ પુરાણ એવું નથી કે જેમાં ગાયનો અને ગુરુનો મહિમા ન હોય. એમ આપણા 4 વેદમાંથી એક પણ વેદ એવા નથી કે જેની અંદર ગાય ને ગુરુના ગુણ ન ગયા હોય. श्रुति स्मृति उपनिषद तमाम ग्रंथों दुनिया भरना जिनमें गौ, गंगा, गायत्री और गीता, इन चारों का गान किया गया है. आचार्य ने गौ माता माटे અને ધર્મ માટે આખા કક્કાના અક્ષરોનું ગાન યજુર્વેદમાં કરવામાં આવ્યું છે. હું 4-5 અક્ષરોની તમારી પાસે વાત કરું. કના ઉપરથી આખું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આનો તો ખાલી પોઈન્ટ જ આપ્યો છે આ બુકમાં મારી પાસે, જે ગૌ વિશેષાંક છે. ગીતા ગોરખપુર પ્રેસની આ એક બહુ સુંદર પુસ્તક છે. તો કે એક ગૌ માતા માટે એવો શબ્દ વાપરવામાં આવે છે, અવંધ્યા, જેનો ક્યારેય વધ ન કરી શકાય. એનું ગાન ક અક્ષરથી એને કર્યું છે યજુર્વેદમાં. ખ શબ્દ ઉપરથી કહેવામાં આવ્યો ખનન. ખ શબ્દ ઉપરથી એને કહેવામાં આવ્યું છે કે ખ શેના માટે લખાયો છે, ખ શેના માટે છે કે ગાય માતાનો વધ ન કરી શકાય, અને જો કદાચ કોઈ વધ કરે તો ખ એમ સૂચવે છે. ખથી નીકળતા ખ કહેતા ખડક શબ્દ એના ઉપરથી આવ્યો છે. ધ્યાન આપજો, ખડક શબ્દ એના ઉપરથી આવેલો છે. ખૂન શબ્દ વપરાય છે. ખ ફલાણાએ ફલાણાનું ખૂન, ખૂન કર્યું એટલે ખતમ કર્યો, ખતમ કરી નાખો, ખૂન કરી નાખો, ખડક શબ્દ. ધનબજો શબ્દના પ્રયોગો જે કરવામાં આવેલા છે, જે શબ્દ પ્રયોગો આપણે ભાષામાં થયા છે, ગુજરાતીમાં, સંસ્કૃતમાંથી, એનું અહીંયા એક વિશ્લેષણ કર્યું. ખ કહેતા એવું કહેવામાં આવ્યું છે કે ગાયની હત્યા જે કરે અને પ્રાણદંડ આપવો, એને મૃત્યુની સજા એને આપવી, એવા યજુર્વેદમાં લખ્યું છે. તો આપણું ભારતનું સંવિધાન, આપણા ભારતના કાનૂન, હા, ઉનકે દિમાગને માલિક નથી બનાયા, આપણા નોકરો આપણા કાનૂન બનાવે. તમારા ને મારા મોકલેલા એ જે કાનૂન કરે એ કાનૂન પ્રમાણે આપણે જીવવાનું. ઉલટું ચાલે, ઊંધી ગંગા. लोकशाही में सब मालिक हो, इस राष्ट्र के आप सब लोग मालिक हो, ये धरा के आप मालिक हो. आपने ही इसकी व्यवस्था करने किसी को भेजा है, तो वो लोग अपने आप से अपने जेब में से निकाल के कानून बना देते, ये करना चाहिए, वो ये नहीं करना चाहिए. गौ माता की हत्या बिना परमिशन न की जाए, એટલે વગર પરમિશન ના કરવામાં આવે એનો અર્થ શું કે પરમિશન મળે તો કરી શકાય. તો પરમિશન આપવા વાળા સીતારામ છે, ઓમ નમઃ શિવાય. ખ એટલે એનો વધ કરી નાખો. ગ ઉપરથી એવું કહેવામાં આવ્યું છે, ગર એટલે ઝેર શબ્દ થાય છે. વેદોની અંદર આ પ્રમાણ છે, ધ્યાન આપજો. આયુર્વેદમાં એવો નિયમ છે કે કોઈ ડોક્ટર બને અને એના પાસે કોઈ દર્દી દવા લેવા જાય તો એનો દુશ્મન હોય તો પણ એને દવા કરવી પડે. આ નિયમ ડોક્ટરનો. પણ ગ શબ્દ એ સૂચના એવી આપી છે કે એ સમયના રાજાઓને વેદનું સૂચન હતું, એ સમયના રાજવીઓને ઋષિમુનિઓનો આદેશ હતો કે જેના દ્વારા અને જે નિમિત્ત બનતા હોય અને જેના રાજ્યની અંદર જેના દ્વારા ગાય માતાઓની હત્યા થતી હોય એવાઓને અંજળ આપવાના બંધ કરવાના, એ બીમાર પડે તે એવાઓની દવાની ટ્રીટમેન્ટ કરવાની નહીં, અને એને દેશ નિકાલની સજા કરવાની. ગમન શબ્દ ગ ઉપરથી ગમન, અને એને રવાના કરી દેવાના ગ શબ્દ ઉપરથી. ગ શબ્દ છે ધૃણાપાત્ર, નિંદનીય. માણસને કોઈ મારે, ખૂન કરે, અપમાન કરે, માણસ નિંદનીય બને. એવી રીતે ગાયને જે મારે એને પણ એ ધૃણાપાત્ર બને છે, અને સાથે સાથે માનવના હત્યારાને જેમ સજા થાય એવી સજા ગૌના હત્યારાઓને થવી જોઈએ. ચ શબ્દ દ્વારા ચોમેર, ચારે બાજુ ગૌ માતાના નામથી જેને સભાઓ કરી છે, ચારે બાજુ ગૌ માતાના નામથી જેને ગુણ ગાયા છે, હા, એના ઉપર ઈશ્વર ચમર, એના ઉપર ઈશ્વર છત્ર ઢાલવે, એના ઉપર ઈશ્વરની કૃપા, ગાય કે ગુણ ગાને છે. 6 શબ્દ છે. 6 શબ્દ, એ 6 શબ્દ ઉપરથી નીકળ્યું છે કે તમામ ધાતુઓની ગોળી બનાવવામાં આવે. લોઢાની ગોળીઓ, પિત્તળની, ત્રાંબાની, શીશાની, જે બને ગોળી બને બંદૂકમાં મૂકવાની,
રિવોલ્વરમાં ભરવાની જે ગોળી આવતી અને તમામ ધાતુઓની ગોળી બનાવી ગૌ માતાના હથિયારાઓને ખતમ કરો એવું 6 શબ્દો ઉપરથી યજુર્વેદમાં લખ્યું છે. તમે કલ્પના કરો આપણે વેદના કયા વ્યવહારનું પાલન કરીએ છીએ. ખાના પીના વર સોના વો તો પશુ સમાના, ખાવું પીવું સુઈ જવું ભોગ ભોગવા એ તો પશુ પક્ષી બી કર જાનતે હૈ. તો આપણે આના માટે કંઈક કરવા માટે બેઠા છીએ તો મહાદેવને આપણે પ્રાર્થના કરીએ. જ શબ્દ આખો કક્કો નથી, અહીંથી પૂર્ણાવતી કરું છું. જ શબ્દ ઉપરથી ગાયની કોઈ ઉપમા નથી. ગાયના બરાબર કોઈ દેવ દેવી કે કોઈ ચીજ વસ્તુ ગાયના બરાબર નથી. અને જ શબ્દ છે, જ એટલે રુદ્રોની માતા કીધી છે. ગાયને 11 મહારુદ્રની માં કીધી છે. रुद्रों माता आदित्य जे आदित्य कहता सूर्य आदित्य की बहन कही गई है गाय ने सूर्य ની બેન કહેવામાં આવે છે रुद्रों माता કહેવામાં रुद्रों माता અને વસુઓ की भी माता कही गई है ओम नमः शिवाय એટલે આ ગાયનો આપણો મહિમા છે એ ગૌ માતાના રક્ષણ માટે ભગવાન પાર્થેશ્વર ચિંતામણી દાદાની આપણે પૂજન અર્ચન હેઠે અને કેવી રીતે પૂજા કરવી એના કારણે આપણે બધા એકત્રિત થયા છીએ ભગવાન સદાશિવ પાર્થેશ્વર દાદાના ભીમેશ્વર મહાદેવનું કેવી રીતે પ્રાગટ થયું ધ્યાન આપજો ભગવાન શિવજીએ તમામ દેવતાઓને કહી દીધું કે જાઓ સુદક્ષિણ રાજાને તમે જઈને દર્શન આપો દર્શન આપીને તમે જણાવી દો કે તમે જે મહાદેવની આરાધના કરો છો કરજો અને તારા કષ્ટને મિટાવવા માટે સ્વયં ભોળોનાથ પ્રગટ થશે અને તમને દેવતાઓને કહું છું જાઓ મારા પાર્થિવ લિંગ બનાવી અને સદાના માટે એના પર પૂજન કર્યા કરો એના ઉપર તેલ આપણે તેલ દુશ્મનોને જલાવવા માટે એના પર તેલના અભિષેક કરવામાં આપણે અહીંયા થશે રામચંદ્ર ભગવાન કી જય अपना अपने कौन से दुश्मन दो कही चुक्यो छू ईश्वरना दर्शननी अंदर आपने जे नड़े छे ए आपड़ा काम क्रोध ने लोभ राग द्वेष ने ईर्ष्या एने खत्म करवा माटे पण ए ज तेल छे अने बहारना दुश्मनोने खत्म करवा बीजा कोई नहीं पण गौ माताना हथियाराओ छे इनको परास्त करने के लिए ये महादेव की पूजा हम कर रहे हैं ईश्वर के शरण में आए કેટલાક લોકો વિચાર કરે બાપુ તાંત્રિક પ્રયોગો કરે છે તાંત્રિક જેને જેવું કેવું હોય કેવું નમે સિવાય मैं अपने लिए कुछ नहीं कर रहा हूं फिर भी अपने लिए सब कुछ कर रहा हूं मैं ये अपने लिए नहीं कर रहा फिर भी मेरे लिए कर रहा हूं गौ माता के लिए निमित्त परमात्मा ने हमको बनाया कुछ शायद मारो एम केवुं छे लड़ाई ईश्वर लड़ी रह्या छे लड़ाई कोटि ब्रह्मांडनो अधिपति पोते स्वयं लड़ी रह्या छे स्वयं भगवान कृष्ण आ लड़ाई लड़ी रह्या छे पण आ जगत आखानुं पारखुं लई रह्या छे भक्तोना पारखा लई रह्या छे आमां कोण तन मन अने धन थी गौ माता के लिए आगे आता है वो कन्हैया देख रहा है पछी एनी पेटी में वांधो आववा दे नहीं रामचंद्र भगवान की जय बाकी पेटी में बदन खोखा पड़े हुए दौड़ो पेटियों न रेवा दे साहेब खोखा की क्या बात करो कृष्ण कन्हैया रामचंद्र भगवान की हमजन हमजाय न हमजन हमजाय एवं नहीं अने भगवान भोळियोनाथ तो तमने खबर छे ने केवी रीते मागे गमे ते रीते लई ले गमे ते रीते ले एक भाई बहु शंकर दादा उपासक भगत महाराज था ब्राह्मण देवता शंकर दादा की पूजा करे रोज मंदिर जाए महादेव जाए बार श्रावण महीना काढ़ी नाख्या एनी घरवाળી के तमे आटली बधी पूजा करो छो पण हजी आपणे बे પાંદડે થતા નથી लोकोने तमे केटली सलाह आपो छो કેટલા આઈને કહે છે ખરા કે બાપુ તમે આમ કીધું ને આપણું આમ થઈ ગયું તમે આમ કીધું નામ થયું તમે આમ કર્યું આપણું શું કે ઘરવાળીએ કીધું એટલે શંકર દાદાને મહારાજે વિચાર કર્યો કે લાઈન તાર શંકરને જઈને કહું એમાં એક વાણીઓ બાજુ મરે વાણીઓ મંદિર જાતા પેલા પેલી ક્યાંક બોલતી હતી ને તો કઈ ના આજ તો શંકર દાદાને કેવું જ છે અને કંઈક લઈને આવીશ વાણીઓ વિચાર કર્યો મારું બધું શંકર આને કીધું લાગે કે 12 વર્ષથી જાય છે લાય તાર હું જાઉં એને હાલે થોડું ઘણું હું લઉં બહુ બુદ્ધિશાળી ભગવાને 1 રૂપિયા પર બુદ્ધિ લીધી એમાં 1/2 રૂપિયા પર વાણીયા એકલા પી ગયા 1 રૂપિયા પર બુદ્ધિ લીધી ને એમાં 50% તો એકલા પી ગયા 50% આપણે બધા તમે બાકીના પટેલ ને બ્રાહ્મણ ને જે કંઈ આવતા હોય ઠાકોર ને મિસ્ત્રી જે આવતા હોય 18 બાકીની વરણ એ 50% રહીને 50% એકલા પી ગયા બહુ બુદ્ધિશાળી વાણીઓ છે હું નથી ઘણી વાર કહેતો કે વાણીઓ એક દી જંગલમાં જતો હતો ને ઝાડ ઉપર ચડ્યો એમાં રીંછડું એટલે જાતો તો જંગલમાં એક રીંછડું સામે આવ્યું
રેસડું સામે આવ્યું ને તો મારો બાપ શેઠાણી રાંધશે કે મારી નાખશે. શું કરવું? દોડીને ચડી જવું કે ઢાળ ઉપર, પણ કોઈની ચડતા આવડ્યું તો શું કરવું છે? એ વિચારે કે ચડતા આવડતું ને ક્યાંય ચડવું, પણ કે આ તો ભયનો મારો માણસ ચડી ગયો. તમારું રીંસડું છે ને ઝાડ ઉપર ચડી શકે રીંસ, હવે ડાળા એવા ચડે તો થોડું રીંસડું મારું બેટું ઉપર આવવા માંડી, આ તો વધારે ઉપર ગયો થોડું. એમ કરતા કરતા ટોચ ઉપર વી ગયો, ઠેઠ ટોચે ચડી ગયો. પછી ઉપર કે ઉપડાય ને આ ઉપર જતું પાછી જતું રહ્યું બચારું પાછું. એ બેઠું ઉતર્યું એટલું ઉપર ના ચડી ગયું. પછી એમ આટા ફેટા મારીને રેસડું ગયું, અને રેસડું ગયું ને પછી ઉતરવું જ પડે ને. ઉપરથી આમ હેઠો ઉતરવા જાય તો ઉતરતા ન ફાવે. કોઈ દી આંબલી પીપળી મારું આંબલી પીપળી કોઈ દી ચડ્યો ને, નાનો હતો ને ટેડી નતો ચડ્યો કે ફૂલફૂલમાં ચડી ગયો. શું થાય? એ મલીના દાદા, એ મારી સ્વામી ભગવાન, એ પાસના દાદા, કાંઈ મેળ ન પડ્યો ઉતરવાનો. તા તો યાદ આવ્યું મારું બેટું શંકર દાદાનો દાડો શ્રાવણ મહિનો છે એટલે શંકરને યાદ કરું. એ શંકર દાદા જો ઉઠલી જાઉં ને 11 બોમણ જમાડી દઉં ઘેર છે. તો શંકર દાદાને તો બહુ ગમે, બ્રાહ્મણને તમે જમાડો. અને ભગવતીને, શિવ ને શક્તિને બ્રાહ્મણ આંગણે રહે, બ્રાહ્મણને હેડ પડે, બ્રાહ્મણ ભજન કરે, બ્રાહ્મણ ભોજન કરે, અને એમાંય બ્રાહ્મણ કોઈ મળે તો કામ થઈ જાય. એટલે આને શંકર દાદા ઉપર વિશેષ શંકર દાદાને કહું. શંકર દાદાને પ્રાર્થના કરી 11 બ્રાહ્મણ જમાડી દઉં. હાફ લઈને એક દાડો હેઠું ઉતર્યો, થોડુંક હેઠે ઉતરે. શંકર દાદા ભાઈ જીવો સારું બ્રાહ્મણ જમાડી દેવાના. શંકર દાદા એ 7 બ્રાહ્મણ તો જમાડી જ દઈશ. અમીર 4 તો કાપી નાખ્યા. એમાં થોડે નીચે આવ્યા. શંકર દાદા દયા કરજો, શંકર દાદા દયા આમ કરતા. અને જેવા આમ કરતા ને થોડોક નીચે શંકર દાદા 5 બામણ તો જમાડી દઈશ. 6 કાપી નાખ્યા. 5 ઉપર આવી ગયો. બરોબર થળિયામાં આવ્યો, અને થળિયામાં એને ઠેકડો મારીને હેઠો ઉતર્યો અને કોલર ખંચેર્યા. શંકર દાદા આમાં બોમાને શું કર્યું? એકે ના જમાડે મારે. આવા વાણિયા બહુ બુદ્ધિશાળી હો. પણ સાહેબ વાણિયા આવે પાછા એવું નથી કે બધા વાણિયા એવા હતા સાહેબ. ભામાશાહી થઈ ગયો ને વાણિયો હતો ને સાહેબ. હે ઓમ નમઃ શિવાય. મહારાણા પ્રતાપને જેને કરી દીધું હતું, લે આ કોથળી હતું તારું જ છે, મારું જાતા ધર્મને રાખ્યો છે બધા. પણ એમાં આ વાણીઓ શંકર દાદાને ભાઈ પ્રાર્થના કરવા જતો હતો ને પેલો મહારાજ જતો હતો ને વાણીઓ સાંભળી ગયો. કાંઈક લઈને આવે છે, લાઈન તર જવું આવ્યા. શંકર દાદાને પૂજા કરીને પ્રાર્થના કરીને મહારાજ શંકર દાદાને કોઈને મંદિરમાં એકલો કહેવા માંડ્યો, ભલા માણસ પૂજા કરું, 12 વર્ષથી મારા નાથ પૂજા કરું અને મને કાંઈ નથી, પણ ઓલી ઘરવાળી બાપા લોહી પીવે રહી, થોડું ઘણું કંઈક દયા કર. તો કે મહારાજ કે હા આવતીકાલે ઉત્તરાયણનો દાડો છે કે હા રૂપિયા 5000 તને મળી જાય. ઓહો 5000 રૂપિયા એમ કે હા બહુ હા, આવતીકાલે તું ક્યાંક લેવા જઈશ ને તને 5000 રૂપિયા મળી ગયા. આ વાત શંકર દાદાનો સંવાદ અને બ્રાહ્મણનો સંવાદ વાણીઓ સાંભળી ગયો. પાછળ ગયો ને વિચાર કર્યો સારું 5000 રૂપિયા કાલ છે. સવારના પોર થઈને ખીર હતી, ઉત્તરાયણનો દાડો હતો એટલે બોલો વાણીઓ ગયો અને વાણીએ જઈને તરત કીધું કે મહારાજ નો નારાયણ એ નારાયણ. શંકર આ બ્રાહ્મણ હતો બિચારો ભૂળો, એને વિચાર કર્યો કોઈ દી હવારમાં નો આવે ને આવ્યો કેમ આ? તો કે હે મહારાજ કે આજ આપણે તમે કહેતા હોય કામ કરીએ કે શું? આજ તમને આખા દિવસ જે મળે એ બધું મારું અને એના બદલે તમને 2,500 રૂપિયા દઈ દઉં તો? ઓલા વિચાર કર્યું કે આટલા દાડાથી તો મનમાં વિચાર આવ્યો ને કે શંકર દાદાએ મને આવું કીધું છે, પણ આને કીધું કે આપણે ક્યાં માગવા જવું લેવા જવું, તો ભોળા નાસે કીધું છે મળવા છે મળશે, પણ લાઈને સોદો કરી નાખી. પણ કે તમને કાલ મળે એ બધું મારું, તમને મળે એ બધું મારું, એના બદલામાં લેવા રોકડા. પેલે વિચાર કર્યો લે રોકડા, એની ઘરવાળીને તરત હાલ દીધા, લે
શંકર દાદા રાજી થઈ ગયા કે આવ્યા મંદિર ભગવાનની. આખા ગામમાં ફરવાનું હતું. મહારાજ ચાલો જલ્દી કરો હાલો બોલો વાણી હાલો બધે જવાનું ગ્રહણ કરવા ફાળો કરવા ફરવું પડે ને. ખીર સુધી માગવા જાય એટલે માગે તો 5,000 આવી જાય એટલે 2,500 ફાયદો થઈ જાય ને. એમ ફરતા ફરતા હાજે વેધ્યા, હાજ પડી જઈ. 189 રૂપિયાના સૂટ આયા. પેલા વિચાર કરો મરાઈ ગયા. 189 હો, 752 189 189 સૂટ આયા. પેલા વિચાર કરો ભાડાઈ કરી ગયો 8-11 નુકસાન છે. મોટું નુકસાન હતું એને 4800. વાણીએ વિચાર કર્યો શંકર દાદુ કેટલો ખોટો વાણે. શંકર દાદાને જઈ લો. એમાં આવ્યા શંકર દાદા આવીને દોડીને શંકર દાદાને પાટું છોડ્યું. એમાં પાટું છોડીને પગ છોટી ગયો. વાણીયાને પગ છોટી ગયો શંકર દાદાને. ઓલા શિવલિંગને જેવો પગ છોટ્યો અને ત્યાં બહાર હનુમાન દાદો બોલ્યો. એકાદશ મહારુદ્ર હનુમાનજી મહારાજ બહારથી બોલ્યા કે વાણીઓ કે પણ મારું મગર કારણે બરાબર મારો પગ છોટાડી દીધો. ખબર નથી પડતી મેં તારું શું બગાડ્યું કે તારો તો હાથમાં તારું 2,500 તો એમને માપીને આવ્યો હતો. આવું ખોટા બોલે. હનુમાનજી મહારાજ કે ખોટો નથી બોલતા. બોલ તારો પગ છોડવો છે કે હા. કેટલા આપ્યા છે કે 2.5 આલ્યા છે. કે તારી ઘરવાળીને બોલાય બીજા 2.5 લેતી આવે. અને પેલા 189 ઈ આપી દે. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન. આના બધો સજ્જનો જો પરમાત્માની જેદી ઈચ્છા થાય ને તેથી તમારી તિજોરીમાં પડે ને તમારા ન હોય. આપણા ખિસ્સામાં પડે આપણા હોય. આ તમે નક્કી કર્યું હતું કે અમારા ખિસ્સામાં આટલા પડ્યા છે મહારાજને દેવાની થશે. આ સાલ મહારાજની હતી. કઈ નક્કી નહોતું સાહેબ. રામચંદ્ર ભગવાન કી હા भाग्य बिन मिला नहीं बड़ी बदसुगा भगत वारंवार कहूँ ने आम पकड़ने के दिन में जैसे आवे कागन में आज अपना भाग्यનો ઉદય થયો છે. અને એટલે ભગવાન શિવજીના ગુણ ગાવા માટે આપણે મળ્યા છીએ. ત્યારે મહાદેવજીએ તમામ દેવતાઓને કીધું છે કે તમે આ રીતે જાઓ. શું દક્ષિણ નામના રાજવીને કહેજો કે આવશે. આ બાજુ ભીમદૈત્ય ઓલા રાજવીને અંદર પૂર્યા. રાજવીનો રોજનો નિયમ હતો પાર્થેશ્વર શિવની પૂજા કરે. પણ હવે અંદર તો પૂજાનું સાહિત્ય મળતું નથી. એટલે ભગવાન શિવજીની માનસિક પાર્થેશ્વર પૂજા કરે. માટી લેવા જાય, શિવલિંગ બનાવે, ગોઠવે. એની મહારાણી એ પણ ભગવાન શિવની પરમ ભક્ત હતી. એ પોતાના જ્યાં આગળ રહેતી એ જગ્યા ઉપર પોતાના પતિના નામને છુટકારો થાય, જેલમાંથી એને મુક્તિ મળે. જેલમાંથી મુક્તિ મેળવવા માટે મહાદેવજીની આરાધના કરે. કલંકમાંથી મુક્તિ મેળવવા માટે મહાદેવજીની આરાધના કરો. હા, ખોટી નિંદાઓમાંથી મુક્તિ મેળવવા માટે મહાદેવજીની આરાધના. અનેક પ્રકારના પ્રયોગો છે. બરાબર આ બાજુ ભીમદૈત્યને ખબર પડી. તમામ સાથે આવ્યા અને આવી અને ભીમદૈત્ય ઓલા રાજવીને કહે છે કોની આરાધના કરે છે, કોની ધ્યાન કરે છે. આમ જો આ શિવલિંગ એક બનાવ્યું છે એની પૂજા કરું છું. ભગવાન ભોળિયોનાથ છે. દૈત્યરાજ તમે પણ આવો મહાદેવના શરણે. કોણ? બોલો મહાદેવ. મારા કાકા એને નોકર તરીકે રાખ્યો. ભીમ શું કે છે? ભીમદૈત્ય મારા કાકા. કારણ કે મૂળ કરકટીના ઉદર જન્મ કોના દ્વારા થયેલો? કુંભકર્ણ દ્વારા છે. એટલે કુંભકર્ણનો ભાઈ થાય એટલે એને કીધું કે મારા કાકાએ એને બાંધી રાખ્યા હતા. ભગવાન શંકર દાદાને બાંધ્યા હતા કે છે એ મને કાંઈ ન કરી શકે. એમ કરીને ખડક ઉપાડીને સજ્જનો જાને મારવા માટે જાય ત્યારે બોલીએ ભીમાશંકર મહાદેવ ભગવાન ભોળિયોના સદાશિવ પ્રગટ થાય. અને પ્રગટ થતાની સાથે સજ્જનો કરીને દૈત્ય સંહાર્યો. ભીમશંકર દાદા અને ભીમ દૈત્યના દ્વારા બધા થયેલા અપરાધો અને અહીંયા જે પ્રગટ થયા. છેવટેનું નામ ભીમાશંકર ડાકીના ભીમશંકરમ. ભીમશંકર જ્યોતિર્લિંગ તરીકે ત્યાં પ્રગટ થયા. બોલો ભીમશંકર મહાદેવ. ભગવાન ભીમશંકર મહાદેવના તમે દર્શન કરો, તમે ઉપાસના કરો અને પ્રાર્થના કરો એટલે લાગેલા ખોટા કલંકો દૂર થાય, અનેક પ્રકારના દુશ્મનો પરાસ્ત થાય. પાર્થેશ્વર પૂજાના દર્શન કરવાથી 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. પાર્થેશ્વર દાદાને તમે ગંગાજળનો અભિષેક કરો
એટલે 12 જ્યોતિર્લિંગને અભિષેક કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય. અને આ પૂજા અનંત ફળદાયી. એનું કારણ શું છે કે જેટલા શિવલિંગ બને, અહીંયા આપણા ચેતન મહારાજ મહિમન સ્તોત્રનો પાઠ કરે, એક મહિમન સ્તોત્રનો પાઠ કરે, અને તમે જેટલા ભક્તો ભગવાન શિવજીને આમ જળ ચડાવો. આપણી પાસે તો મઘા નક્ષત્રનું પાણી ઘણું ભર્યું છે, અહીંયા છે ઘણું પાણી ભર્યું છે. એ જળ, ગાયનું દૂધ, ગાયના ઘી, આ બધા દ્વારા જ્યારે અભિષેક થાય, જેટલા શિવલિંગ એક મહિમન બોલો અને જેટલા શિવલિંગ છે એટલા મહિમન સ્તોત્રનો પાઠ ગણાય. હવે 11 મહિમન થાય એટલે એક રુદ્રી, ધ્યાન આપજો, અને 11 રુદ્રી થાય એટલે એક લઘુરુદ્ર, અને એવા 11 લઘુરુદ્ર થાય એટલે એક મહારુદ્ર, અને એવા 11 મહારુદ્ર થાય એટલે એવો એક અતિરુદ્ર. અહીંયા કેટલા અતિરુદ્ર યજ્ઞ થવાના? 11 શિવલિંગ, ફક્ત 11. એક રુદ્રી થઈ ગઈ. એવા 121 શિવલિંગ, એક લઘુરુદ્ર થઈ ગયો, એક લઘુરુદ્ર, 121 શિવલિંગ. અને એવા 11, 121 એવા 11 એટલે 1210 અને 121 એટલે 1331. 1331 શિવલિંગ થાય એટલે એક મહારુદ્ર થઈ ગયો. એના ઉપર એક મીંડું ચડાવું, 13,000 થાય. એના ઉપર બીજો 1,000 એટલે 14,000 શિવલિંગ બને. 14,000 શિવલિંગ અતિરુદ્ર થઈ ગયો. 14,000 શિવલિંગનો એક અતિરુદ્ર થાય. અહીંયા કેટલા શિવલિંગ છે? આ महान पुण्य है. ये हमारे मुख की बात नहीं है, ये वेदों में प्रमाणित है, शिव महापुराण में इसका प्रमाण दिया गया है, स्कंद पुराण में प्रमाण है, यजुर्वेद में भी इसका प्रमाण दिया गया है. और महाभारत ની અંદર તો પૂરેપૂરા બધા પ્રમાણો બતાવવામાં આવ્યા છે. એટલે આ અનંત ફળદાયક આ પૂજા, અનંત ફળદાયક આ પૂજા છે. અને એટલે આપણે એના શરણે બેઠા છીએ. સદગુરુદેવની પ્રાર્થના કરી ગૌ માતાની રક્ષા માટે, ગૌ માતા રાષ્ટ્રીય માતા પ્રસિદ્ધિ પ્રાપ્ત આપણે પૂજા કરીશું. અને ગૌ માતાની રક્ષાર્થે પૂજા કરવાના કારણે મંગળનું જે યંત્ર બનાવ્યું છે, એકવાર મંગળના યંત્ર ઉપર પૂજા કરો એટલે જન્મ કુંડલીમાં 4થો, 8મો, 12મો, 10મો, 13મો જે હોય મંગળ, એ બધો કમ્પ્લીટ જીવો ત્યાં સુધી ઠેકાણા થઈને બેસી જાય. કૃષ્ણ કનૈયા. આ ગેરંટી વાળું કામ છે સાહેબ, લેખિત ગેરંટી. કેવી લેખિત? શેના પતરા ઉપર? ત્રાંબાના પતરા ઉપર, ઓનાના પત્રે સાહેબ લખીને કૃષ્ણ કનૈયા. અને આવું ક્યારે કહી શકાય? બ્રાહ્મણ બ્રહ્મચારી સદગુરુદેવ પુરુષોત્તમ લાલજી મહારાજના વચનો છે. આ સદગુરુ પરમાત્માના વચનો છે. એના ફલ સ્વરૂપે આ બધું. અને તમારા આ ધરતીના ભાગ્ય, આ ધર્મવાન આ સમાજ, ધર્મિષ્ઠ આ સમાજ, અને પરિણામે અહીંયા થયું છે. અહીંયા જે કંઈ વ્યવસ્થા કરવામાં આવે છે, જે કંઈ આયોજન થઈ રહ્યું છે, જે કંઈ વ્યવસ્થા હમણાં જ પણ જ્યાં જવાનું ભગવાન મહાદેવની આરાધના કરવાની, જ્યાં આવી શિવ પૂજા થતી હોય, જ્યાં વ્યવસ્થાઓ થતી હોય, ત્યાં તન મન ધનથી દોટ મૂકીને સેવા કરે. દાકિના ભીમ શંકરમ સહેતુ બંધે તુ રામેશમ નાગેશમ દારુકામને. સેતુબંધ રામેશ્વરની વાત મારે તમારી પાસે થોડી કરવી છે. જે વાત આપ બધાને લગભગ આ ખબર તો છે જ, પણ બૈદ્યનાથ મહાદેવ જયારે બન્યું, પરિણામ બૈદ્યનાથ, અને જયારે રાવણ કૈલાસ પર્વતને આવીને જયારે હલાયો હતો, ત્યારે ભગવાન શિવજીએ એને શ્રાપ આપ્યો હતો કે તારી તાકાત આ બધી છે ને, એ તાકાત ઉતારવાના માટે એક શક્તિ હવે પ્રગટ થશે. અને શક્તિ પ્રગટ થશે ને એ સાથે પરમાત્માનો અવતાર, રામા અવતાર થાય. અને એ અવતાર થશે ને ત્યારે હું ખુદ પોતે જાતે આવીશ, એવું ભગવાન પોતે બોલ્યા હતા. ભગવાન શિવજી. અને ભગવાન શિવ, હનુમાનજી એ કોણ છે? ભગવાન શિવજીનો 11મો અવતાર, એકાદશ મહારુદ્ર કહેવામાં. હનુમાનજીને બિલીપત્ર પણ ચડાવાય, હનુમાનજીને તુલસી પત્ર ચડાવાય.
ઘણા પૂછે મને કે બાપુ હનુમાનજીને તુલસી ચડાવે, હા તુલસી પત્ર ચડાવાય, પણ તુલસી પત્ર ચડાવવાનો એક પ્રયોગ તમને બતાવું કે હનુમાનજી મહારાજને શનિવાર રોહિણી નક્ષત્ર શનિ અમૃત સિદ્ધિ યોગ જે દિવસે હોય એ દિવસે તુલસીના પત્ર લાવો, 21 પાન, લાલ ચંદન ઘસો, દાડમની સડી લઈ લો, દાડમના, અને એ તુલસી પત્ર ઉપર શ્રી રામ શબ્દ લખી અને તૈયાર કરી અને હનુમાનજીના મંદિરે જઈને શનિવારે ચડાવો. આવી રીતે શનિ રોહિણી અમૃત સિદ્ધિ યોગમાં શરૂ કરવામાં આવે અને સલંગ 21 શનિવાર સુધી આવું કરવામાં આવે. માથે ગમે એવું કરજ હોય, રામચંદ્ર ભગવાન કી જય. આડાવડા ફાફા મારે મેળ પડે, આ બધા શબ્દો છે. આ વચનમાં જેને ભણવું એના માટે અમૃત જ છે, બધી હોનાની લગડ્યું જ છે. કૃષ્ણ કનૈયા. કારણ કે સાધુ સંતોના શબ્દોમાં ભરોસો હોય, શાસ્ત્રમાં ભરોસો ને વિશ્વાસ હોય, એને વાંધો ન આવે. પણ સમજાય ને સમજાય, ન સમજે ને સમજાય એવું નથી. સમજાય વિનાનું સાધન કરવા છતાં નકામું, અનુભવ વિનાનું ગાણું ગાવા છતાં નકામું. આદ્ય શક્તિમાં ભગવતી ઋષિના ત્યાં અવતરી અને એક બ્રાહ્મણના ત્યાં અવતરી. માં ભગવતી જગદંબાજીની કહેવાય. બ્રાહ્મણ બાળકી તરીકે અવતરી. એક બાળા બ્રાહ્મણની, બાળા ઋષિની દીકરી, ઋષિ કન્યા જંગલમાં પોતે તપ કરતી હતી. આ તપ કરતી બાળા રાવણ અહીંયાથી નીકળ્યો. રાવણ એના પાસે ગયો, જઈ અને રાવણ ઓલી તપસ્યા કરે છે. રાવણે જઈને એનો હાથ પકડ્યો અને રાવણે જેવો હાથ પકડ્યો, આમ આંખ ખોલીને આમ જોયું, હાથ છટકાવી નાખ્યો. આંચકાવી રાવણના હાથમાંથી હાથ છોડાવી લીધો જગદંબાએ. रावण भरती बोले मैं लंकापति रावण हूं, चाल मैं तुझे मैं अपने द्वार ले जाऊं, लंका गढ़ में ले जाऊं, હું તને ત્યાં લઈ જાઉં, ચાલ મારી સાથે. અને તેથી બ્રાહ્મણ કને જવાબ આપ્યો, દુષ્ટ, આગળ ન વધતો. કેવી હિંમત છે એનામાં તાકાત કેવી છે, કયા પ્રકારની તાકાત હતી એની. પણ એને જોડે જોડે એટલું કહી દીધું, હવે તારા દુષ્ટ શરીરથી, અપવિત્ર શરીર દ્વારા તે મને સ્પર્શ કર્યો, હવે આ મારા શરીરને મારે રહેવા ન દેવાય. જોજો આ ભારતની દેવીઓ હતી, અપવિત્ર શરીર દ્વારા તે મને સ્પર્શ કર્યો છે એટલે મારા શરીરને રખાય નહીં. કે તો તરત જ પોતાના જમણા પગમાંથી યોગાગ્નિ પ્રગટ કર્યો. રાવણના સામે ઉભા ઉભા બળીને ભસ્મ થઈ અને જતા જતા કહેતી ગઈ, હા હવે પછીના અવતારમાં તારા મોતનું કારણ બનીને આવીશ, તારો અંત બનીને હું આવીશ. અને એ માં ભગવતી સીતાના રૂપની અંદર એ સતી સીતાજીનું રૂપ ધરી આજ જોગ માયા એ યુદ્ધે ચડી. એ સતી સીતાજીનું રૂપ ધરી આજ જોગ માયા એ યુદ્ધે ચડી. આજ મતી આપણી બધી એક જગ્યાએ ગોઠવાની છે. એ મતી ગૌ માતાની રક્ષા માટે આપણી મતી સ્થિર બની છે. જનકના દરબારની અંદર જનક રાજાને ત્યાં હળ ખેડતા ખેડતા જેને ધરતીની પુત્રી તરીકે જન્મ ધારણ કર્યો, જનક વિદેહીના ત્યાં આપણે ઇતિહાસ બધો જાણીએ છીએ. ધનુષ ભંગ કરવામાં આવે અને ભગવાન રામચંદ્ર પરમાત્મા સાથે માં ભગવતીના લગ્ન લેવાય છે. આ ઇતિહાસને બધાને ખબર છે. અવધમાં આવ્યા પછી આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરો. જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો.